સુરતમાં ચોમાસાની ધમાકેદાર શરૂઆત થઈ છે। સવાર સુધીમાં શહેરમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો। સુરત શહેરમાં અત્યાર સુધી કુલ 4 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે। નીચાણવાળા અલગ અલગ વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે, જેના કારણે ભારે પવનથી શહેરમાં 10 થી પણ વધુ વૃક્ષો ધરાશાય પણ થઈ ચૂક્યા છે। રસ્તા ઉપર વૃક્ષ પડતા ફાયર બ્રિગેડની ટીમ કામે લાગી ગઈ હતી। સુરતમાં ચોમાસાની ધમાકેદાર શરૂઆત થઈ ચૂકી છે। સવારથી જ 2 ઇંચથી પણ વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે। અત્યારે ટોટલી 4 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે। ભારે પવનને કારણે 10 થી પણ વધુ વૃક્ષો પડવાની ઘટના બની છે। રસ્તા ઉપર પાણી ભરાવાનો સિલસિલો પણ યથાવત છે। દ્રશ્યમાં જોઈ શકાય કેવી રીતે વૃક્ષો પડ્યા। જો કે ફાયર વિભાગની ટીમ તાબડતોડ કામ પર લાગી ગઈ છે। ભારે પવનથી શહેરમાં 10 થી પણ વધુ વૃક્ષો ધરાશાય થયા છે। કુલ 4 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે। અનેક એવા નીચાણવાળા વિસ્તાર છે સુરતમાં કે જ્યાં પાણી ભરાવાની સમસ્યા શરૂ થઈ ગઈ છે। સાથે સાથે જ રસ્તા બેસી જવાની પણ સમસ્યાથી જનતા પરેશાન થઈ છે। નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા તો બીજી તરફ જોઈ શકાય છે કે અધૂરા કામના કારણે ખાડો ખોદી દેવામાં આવ્યો છે મનપાનો, અને એમાં કાર પણ ખાબકી ગઈ છે। તો રસ્તાઓ પર ભૂવા પડવાનો સિલસિલો પણ જોવા મળી રહ્યો છે। ચોમાસાની ધમાકેદાર શરૂઆત દક્ષિણ ગુજરાત સુરતમાં થઈ ગઈ છે, અને ત્યારબાદ પ્રથમ વરસાદમાં જ અનેક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયની પણ ઘટના સામે આવી છે, જેના કારણે મનપાની પ્રી મોન્સૂન કામગીરી અને ટ્રીમિંગ વૃક્ષોને લઈને કામગીરી થઈ હતી કે નહીં એ બાબતે પણ સવાલ ઉઠી રહ્યા છે। તો બીજી તરફ રસ્તો બેસવાની ઘટનાઓ, ભૂવા પડવાની ઘટનાઓ પણ સામે આવી રહી છે। સુરતમાં સામાન્ય અને નજીવા વરસાદની શરૂઆતમાં જ આ પ્રકારની સ્થિતિનું નિર્માણ પામ્યું છે। નીચાણવાળા અનેક એવા વિસ્તારો છે કે જ્યાં પાણી ભરાઈ ગયા છે, જેના કારણે જનતા પરેશાન છે।